શું તમે અમેરિકાના ગ્રીન કાર્ડ અથવા તો સિટીઝનશીપના સપના જોઈ રહ્યા છો? તો તમારું આ સપનું તૂટી શકે છે, કારણ કે અમેરિકામાં નવા બનેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો નિર્ણય લીધો છે કે જેને જ કારણે લાખો એવા ગુજરાતી છે કે જેમનું સપનું તૂટી જશે. ત્યારે શું છે આ સમાચાર, જાણીશું દરેક વાત વિગતવારથી. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vides and my name is Karan Chautra. ટ્રમ્પ જેવા જ સત્તા ઉપર આવ્યા ને એના 24 કલાકની અંદર જ બર્થ રાઇટ સિટીઝનશીપને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હવે એમને જે આ નિર્ણય લીધો છે ને એના ઉપર એને હસ્તાક્ષર એટલે કે સહી પણ કરી નાખી છે. અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો વસે છે, એમાં પણ બહુ મોટો આંકડો તો ગુજરાતીઓનો છે. અને આમાં પણ ખાસ કરીને જેટલા પણ લોકો છે એમાં મોટા ભાગના H-1B વિઝા ધારકો છે. અને આ ટ્રમ્પના એક નિર્ણયને કારણે ઘણા બધા અમેરિકામાં રહેતા ભારતીયો અને જેમના બાળકો પાસે સિટીઝનશીપ છે ને એ ગુમાવી પડે એમ છે. અત્યારનો કાયદો શું છે? તો કાયદો એમ કહે છે કે અમેરિકામાં જે બાળક જન્મે ને એને અમેરિકાની સિટીઝનશીપ મળી જતી હોય છે. હવે આનો જ ફાયદો H-1B વિઝા ધારકો લેતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા કાર્યકારી આદેશ અનુસાર જે બાળકોના માતા પિતામાંથી કોઈ એક અમેરિકાની સિટીઝનશીપ ધરાવતો હશે તે જ બાળકને સિટીઝનશીપ મળશે. તેમાં સેનાના અધિકારીઓ અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના બાળકોને જ આગળના સમયમાં સિટીઝનશીપ મળશે. અમેરિકાના આંકડાઓ અનુસાર અમેરિકામાં હાલ 10 લાખ ભારતીય પરિવાર ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે. અને આ સાથે 21 વર્ષનું એ બાળક થાય ને આ બાદ એના માતા પિતાને પણ એ સિટીઝનશીપ મળી જતી હતી. જોકે આ એવો કાયદો છે કે જેના માટે 2/3 એટલે કે 2/3 રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે. જોકે અત્યારની જો વાત કરવામાં આવે તો 50% કરતાં પણ વધારેના જેટલા પણ રાજ્યો છે એ આની વિરુદ્ધમાં છે, એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો છે ને એના વિરુદ્ધમાં છે. અને જેટલા પણ આ રાજ્યો છે કોર્ટ પહોંચી ચૂક્યા છે અને એવું લાગી પણ રહ્યું છે કે ટ્રમ્પનો આ જે નિર્ણય છે ને એ લાગુ ન થઈ શકે. પરંતુ ઇન શોર્ટ જો જોવા જઈએ તો આપણા ગુજરાતીઓ છે, ગુજરાતીઓને અમેરિકામાં વસવું પસંદ પણ હોય છે અને એમને ગ્રીન કાર્ડ પણ જોતું હોય છે. પરંતુ હવે જે ગ્રીન કાર્ડ છે એ ધીરે ધીરે મોંઘું પણ પડી રહ્યું છે અને એની સાથે સાથે અઘરું પણ પડી રહ્યું છે. હાલ જો અમેરિકા અને કેનેડાની વાત કરીએ તો બંને જગ્યાએ અત્યારે તકલીફો પડી રહી છે. ખાસ કરીને અત્યારના જે ગુજરાતીઓ છે એમને હવે અમેરિકા કે પછી કેનેડામાં સિટીઝનશીપ લેવી પણ હશે ને તો પણ લોઢાના ચણા ચાવવા પડશે. એટલા માટે થઈને ઘણા બધા ગુજરાતીઓ અત્યારે અમેરિકા કે કેનેડા નહીં પરંતુ UK અથવા તો ઓસ્ટ્રેલિયા જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.